માખણ ચોરી, તો માખણ કેમ ચોર્યું ભગવાને? એનું કારણ શું છે કે માખણ ચોરવું પડ્યું ભગવાનને? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે માખણમાં વ્રજ ભક્તોની આસક્તિ હતી. સમજા, એનો પ્રેમ ક્યાં હતો અહીંયા? કારણ કે એનો ધંધો ઈ હતો, એને બિઝનેસ ઈ હતો, દહીં દૂધ માખણ એ વેચવા જતા. ભગવાને શું કીધું કે મેં વ્રજ પસંદ કર્યું છે અને મેં તમને મારા માટે અહીંયા મોકલ્યા છે અને મારી લીલાનો એક ભાગ બનવા માટે મોકલ્યા છે. એ તમે નથી બનતા અને તમે લૌકિકમાં આસક્તિ કરીને બેઠા છો. અને તમે જો નાથ દ્વારા જાઓ ને અથવા અમારા વલ્લભકુળ બાળકોને ત્યાં આવો અને ત્યાં ઠાકોરજીના દર્શન કરો તો શ્રીનાથજી બાવા જે છે ને, શ્રીનાથજી બાવાએ શું કર્યું ખબર? શ્રીનાથજી બાવાએ એક નહીં પણ 2 વેત્ર ધારણ કર્યા. એક નહીં 2 છડી છે. વેત્ર માને છડી, લાકડી. જોજો તમે, એમાં 2 છે. 2 શા માટે કરી? તો મહાપ્રભુજી સમજાવે કે એનું કારણ એ છે કે એક છડી ગાયું માટે છે અને એક છડી આપણા બધા માટે છે. ગાયો કેવી છે? તો કે ગાયોને તરસ લાગે, ભૂખ લાગે, ભગવાન ખેલતા હોય ને ગાયો જ્યાં ઘાસ મળે ત્યાં હોઈ જાય. પણ અમારા વૈષ્ણવનો સ્વભાવ એવો, જ્યાં આનંદ આવે ભગવાનને છોડીને એલી મારા ઠાકોરજીને હાચવજે ને, 2 દી મારા ઠાકોરજીની સેવા કરી લેજે ને. કેમ? તો કે મારે તો લગ્નમાં જવું છે, મારે તો વાં જવું, મારે વાં જવું. તો હવે શું કરે ભગવાન? લાકડી રાખે. ભગવાન લાકડી રાખે એટલે ગાયોને બોલાવવા લાકડી આમ પછાડે એટલે ગાયો આવી જાય. એમ અમારા વૈષ્ણવોને લાકડી. અને એ લાકડી શું છે કે કાંઈક ને કાંઈક તમારા જીવનમાં દુઃખો આવી જાય. તમે ક્યારેય પણ એમ નહીં માનતા કે તમે વૈષ્ણવો દુઃખી થાય, વૈષ્ણવોના જીવનમાં દુઃખ આવે તો ક્યારેય પણ એમ ન માનવું કે આ દુઃખ જે છે એ અમારા કર્મના કારણે આવ્યા છે. ક્યારેય પણ નહીં. અને હકીકતે આ જગતમાં કોઈ પણ દુઃખી થાય એ એના કર્મથી દુઃખી થતો જ નથી. તમે યાદ રાખજો. તમને એમ થશે કે આ તો નવીન વાત સાંભળી, અમે તો આટલા વર્ષ યાદ બોલતા આવ્યા છે અને સાંભળ્યું એ જ છે કે કર્મથી દુઃખી થાય. પણ અમારા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તમે કર્મથી કોઈ દુઃખી નથી થતા. એનું કારણ છે કર્મ તો જળ છે. જળ એટલે આ માઇક, બરાબર? આનાથી શું થાય? મારો અવાજ તમારા સુધી, બરાબર ને? આનાથી. પણ આની તાકાત છે જો, મારો જે શબ્દ છે એ તમારા સુધી પહોંચે. એક એક શબ્દ, ધ્યાન આપજો, એક એક મારો શબ્દ તમારા સુધી પહોંચે છે. તમને એમ થાય કે આ માઇક છે ને એ પહોંચાડે છે, પણ માઇક કેનાથી હાલે છે? આ બધું કેનાથી હાલે છે? ઇલેક્ટ્રિકથી ચાલે છે. ચાલે ને? વીજળીથી હાલે ને? વીજળી જો અહીંયા છે તો અહીંયા વ્યવસ્થા થાય છે અને અહીંયાથી અહીંયા માઇક અને મારો અવાજ. એનો મતલબ એ છે કે આને ચલાવવા વાળું કોક બીજું છે. આને ચલાવવા વાળું કોક બીજું છે. એક ટેપ રેકોર્ડર હોય, ટેપ રેકોર્ડર હોય કે ટીવી હોય. ટેપ રેકોર્ડર તો હવે જૂના થઈ ગયા. ટીવી હોય, આપણા ઘરમાં ટીવી હોય અને ટીવી આફેડું ચાલુ થાય પણ એને આપણે ચાલુ કરીએ તો એ ચાલુ થાય. તો એને ચાલુ કરવા વાળું કોક છે. એનો અર્થ શું થયો કે કર્મ જે છે ને એ જળ છે. સારું કર્મ અને ખરાબ કર્મ કરાવવા વાળું કોક છે. કોક છે કે જે તમારી પાસે સારું કર્મ કરાવે છે અને કોક છે કે આપણી પાસે કંઈક અસત કર્મ કરાવી દે છે. અને આ જ વાત કોણ સમજી ગયું ખબર? દુર્યોધન સમજી ગયો. અને દુર્યોધને શું કીધું? ઓલાવે સમજાયું કે ભાઈ તને ભગવાન સમજાવે છે, હવે તો સમજ.
હવે તો સમજાય કે મિલન બાવા થોડી સમજાવે છે. ભગવાન પધાર્યા સાક્ષાત ને ઈ તને સમજાવે છે. હવે તો સમજી જા. તો એણે શું કીધું? ના જામી ધર્મમ નચમેવ પ્રવૃત્તિ, ના જામી અધર્મ નચમેવ નિવૃત્તિ. હું ધર્મ શું છે ને એને જાણું છું. તમે મને સમજાવોમાં, મને ખબર છે હું શું કરું છું. હું જે કરું છું ને અધર્મ છે. મને કીધું ને ભગવાને કે ભાઈ એક 5 ગામડા દઈ દે ને આખી પૃથ્વી તારી બાપા. 5 ગામડા દઈ દે તો વાત પતે. બોલો કે 5 ગામડા તો હું 100 ન દઉં, એટલી જમીન પણ તમને ન દઉં. અને જો લેવી હોય તો યુદ્ધ કરો. સમજા? આસુરી પ્રકૃતિના છે. મારું મારું કર્યા કરે ને, આ મારું છે, આ મારું છે, આ મારું છે, એ આસુરી પ્રકૃતિ. મારું કઈ છે જ નહીં. આંખે અંધારા આવે તો છે કઈ મારું? મારું કઈ છે જ નહીં. રૂપ નામ વિભેદ એને જગત ક્રીડતી હોય. આ જે કઈ છે આ દરેક વસ્તુનો માલિક કોઈ બીજો છે, આપણે નથી. એને સમજાયો ન સમજો, પણ એને શું કીધું કે હું જાણું છું, અધર્મ કરું છું, તમે સમજાવો છો, પણ હું તમારા કોઈની વાત માનવાનો નથી. તો કે ભાઈ કોની વાત માને તું? તો કે મારી અંદર જે બેઠેલા છે ને એ મને કહે છે કે તું જે કરે ને સાચું કર. બસ હું એટલે આ કરું છું. એટલે ધર્મ અધર્મનો નિર્ણય એણે કર્યો. પણ એક વસ્તુ તમે યાદ રાખજો કે કર્મ જે છે ને એ કોઈ કર્મ તમારી પાસે એ કોઈ ફળ આપતું એ નથી. કર્મ અને કર્મ જે છે એ કોઈ તમારી પાસે સારું કર્મ, તમારી પાસે ખરાબ કર્મ, સત્કર્મ અસત્કર્મ એ કરાવનારા ભગવાન જ છે. અને શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જે દિવસે તમારી અંદર સારા કર્મ કરવાની ઈચ્છા થાય તે દિવસે માનજો તમારા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને જે દિવસે તમને અસત કર્મ કરવાની ઈચ્છા થાય, ખરાબ કર્મ કરવાની ઈચ્છા થાય, ત્યારે માનજો તમારા ઉપર ભગવાન ક્રોધિત થઈ ગયા. સમજા? એટલે આપણને, એટલે તમને અહીંયા, તમે અહીંયા આવ્યા, વચનામૃત છે અને તમે સાંભળવા આવ્યા અને તમે સાંભળો છો, એનો અર્થ સીધો છે કે સત્કર્મ ભગવાન તમારા ઉપર પ્રસન્ન છે એટલે તમારી પાસે એ કરાવે છે. અને ભગવાન જેથી અપ્રસન્ન હોય તો અહીંયા તમે આવી જ ન શકો. તમે શું કહેશો? હા અચ્છા વચનામૃત છે, જાવું તો છે, પણ સમજા? આ પણ જે છે ને એ ક્યારેય પણ એનો એન્ડ થવાનો જ નથી. એ જ્યાં સુધી આપણે જીવશું ને, ઘણા વૈષ્ણવ કહેતા હોય અમારે ઘરમાં પ્રભુને પધરાવા છે, ભગવત સેવા સ્મરણ આદિ કરવું છે, પણ હવે એનો કોઈ રસ્તો છે જ નહીં. પણ એટલું જ છે કે તમારા ઉપર પ્રભુની કૃપા નથી થઈ હજી. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે રાહ જોજો. તમે ઉપરનો ઓઢો છે ને, તમે પુષ્ટિ માર્ગમાં આવી ગયા છો તો રાહ જોજો. તમારા ઉપર પણ ભગવત કૃપા થવાની છે અને તમારી અંદર પણ પ્રભુ પોતાની લીલાનો અનુભવ તમને કરાવવાના છે.